જૂનાગઢના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં માતા દ્વારા તેની 6 વર્ષની માસૂમ બાળકીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા બાળ સુરક્ષા કલ્યાણ વિભાગે માતા સામે ફરિયાદ નોંધી છે। માતા જ્યારે ઘરની અંદર બાળકીને માર મારી રહી હતી ત્યારે આસપાસના લોકોએ તેને બચાવવા માટે દોડ્યા હતા, તો આ સમયે માતાએ શરમ અનુભવવાના બદલે પાડોશીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે આ મારા ઘરનો મામલો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ તરત જ 112 નંબર ઉપર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। પોલીસ વાન બોલાવવામાં આવી હતી। ત્યારબાદ બાળકી તથા તેની માતાને જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં બાળ સુરક્ષા કલ્યાણ અધિકારી દ્વારા માતા સામે બાળકી ઉપર ક્રૂરતા આચરવા, પીઠ તથા પગના ભાગે મૂઢ માર મારી ઇજા પહોંચાડવા અંગે વિધિવત રીતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની સઘન તપાસ પણ હાથ ધરી છે। સુરક્ષા અને યોગ્ય સંભાળને પ્રાથમિકતા આપતા તેને હાલ શિશુ મંગળ સંસ્થા ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં જૂનાગઢમાં માતા દ્વારા બાળકીને ઢોરમાર મારવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો હતો। પાડોશીઓને જાણ થઈ હતી। પાડોશીઓ પણ બાળકીને બચાવવા માટે ઘરમાં આવ્યા હતા, ત્યારે માતા દ્વારા પાડોશીઓ સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મારો ઘરનો મામલો છે, તમે વચ્ચે ના બોલો। ત્યારે પાડોશીઓ દ્વારા 112 નંબર ઉપર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાઉસિંગના મકાનમાં જે બનાવ બનેલો તેમાં જીવીકે EMIR ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શીતલબેન મારુ દ્વારા છે એ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર જે 24/7 શરૂ રહેશે 1098 તેના મારફતે આ જે હાઉસિંગના મકાનમાંથી પડોશીએ જાણ કરેલી કે એક બાળકીને તેના માતાએ માર મારેલો છે। આથી આ ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આ બાળકીને લઈ અને જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલા છે। બાળકીના શરીરે ઈજાઓના નિશાનો હોય। આ ઉપરાંત આ જે 6 વર્ષની દીકરી છે તેની ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ચાઇલ્ડ વેલફેર કમિટીના પોલીસ કર્મીની મારફતે પૂછપરછ કરતા તેની માતાએ છે તેને પીઠ પાછળ, મોઢાના ભાગે તથા હાથ અને પગે માર મારેલો હોય અને તેના નિશાનો પણ હોય। આથી જુવેનાઇલ જસ્ટિસ એટલે કે JJ એક્ટની કલમ 75 અને BNSની કલમ 115 મુજબ આજે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે બાળકીની માતા છે તેના વિરુદ્ધ છે ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ બાળાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારની પોલીસે તાત્કાલિક તેની સારવાર કરાવી અને શિશુ મંગલ જે સંસ્થા છે ત્યાં મૂકવામાં આવેલી છે।